જે ગોંડલના રીબડામાં દબદબો ધરાવે છે તે અનિરુદ્ધસિંહ જાડેજાના વિરુદ્ધમાં એક એફઆઈઆર થાય છે તેમના પુત્ર અને બે યુવતીઓના વિરુદ્ધમાં, અને અંતે આ દબદબો ધરાવનાર વ્યક્તિ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સમય બદલાયો છે, પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે અને અમિત ખૂટ પ્રકરણમાં તેમના પરિવારજનોનું કહેવું છે કે આરોપીઓને ઝડપો, ત્યારબાદ તેના મૃતદેહને સ્વીકારવામાં આવશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. હું છું આપની સાથે તોફિક ગાંચી. જ્યારે કોઈ પણ વ્યક્તિનો સમય સારો હોય ત્યારે તેના પડતા બોલ ઝીલાતા હોય છે અને દરેક કામ તેના થતા હોય છે, પરંતુ જ્યારે વ્યક્તિનો સમય ખરાબ આવે છે ત્યારે તેના આસપાસના રહેલા લોકો પણ ગાયબ થઈ જતા હોય છે, તેના મોબાઈલ પણ નથી ઉઠાવતા. તે પણ એક કડવી હકીકત છે. ગોંડલ ઘણા સમયથી ચર્ચામાં છે અને ચર્ચામાં હવે આવ્યું છે રીબડા. આ રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજા, જેમનો પોતાનો એક દબદબો છે અને ત્યાં તેમની ધાક છે, પરંતુ એક પ્રકરણ 2 દિવસથી ચર્ચાઈ રહ્યું હતું, જેમાં એક પાટીદાર યુવક છે જેનું નામ છે અમિત ખૂંટ. આ અમિત ખૂંટના વિરુદ્ધમાં એક યુવતી દુષ્કર્મનો આરોપ લગાવે છે. 2 દિવસથી મામલો ગરમાય છે અને અમિત ખૂંટ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નજદીકના માનવામાં આવતા હતા. આજે વહેલી સવારે એકાએક તે તેમનું જીવન ટૂંકાવે છે, મામલો ગંભીર બને છે. ત્યાં જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા સહિત પાટીદાર સમાજના લોકો ત્યાં પહોંચે છે અને અમિત ખૂંટનું પેનલ પોસ્ટમોર્ટમ પણ થાય છે. અને અંતે હવે તેમના પરિવારજનો કહે છે કે જે પ્રકારે ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને અન્ય 2 યુવતીઓ છે તેમના વિરુદ્ધમાં જે ગુનો દાખલ થયો છે તે મુજબ આરોપીઓ છે તેમને ઝડપવામાં આવે, ત્યારબાદ તેના મૃતદેહને સ્વીકારવામાં આવશે. અમારે આ બાબતે જો આ લોકોની ધરપકડ નહીં થાય તો અમે અહીંથી બોડી લેવાના નથી. જ્યાં સુધી આ લોકોની એફઆઈઆર અને ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી બોડી લઈને જઈશું નહીં. ત્રાસ તો અમે ત્યાં મારો હગો ભત્રીજો છે, અમે ભેગા જ હોય, કાયમી મળતા જ હોય, બરોબર છે. અવારનવાર એને કામ હોય તો મને ફોન કરતો, હું એને ફોન કરતો. શુક્રવારે સાંજના 6:30 વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા. પણ આ લોકોએ જે કાવતરા કર્યા છે, બરોબર છે, આ છોકરીમાં ફસાવીને અને એને જે કાંઈ ષડયંત્ર ગોઠવી અને આને આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે, એ આમાં અનુરીતસિંહ અને રાજદીપનો જ હાથ છે. અને આવા નવા એક નહીં, રીબડામાં જૂનો ઇતિહાસ ખોલો, બરોબર છે. આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંછન લગાડ્યું હતું. આના પછી એક વિપુલ છગનભાઈ ખૂંટનો છોકરાને આવી રીતે ઝેરી દવા પાઈ અને એને આ રીતનું ષડયંત્ર કરેલું છે. આ છોકરો સરસ ધંધો કરે છે, પોતાનું ફેમિલી હલાવે છે અને એને થોડા દિવસ પહેલા ખેતર વેચ્યું વાડી પર. એને એ બધું રીબડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થવું હતું, તો એ સોદો થઈ ગયો, એની હુથી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને એ ખેતરના આવવાના હતા. એને બદલે ત્યાં જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી કોઈ આ ડેરો નહીં, તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર આવું બોગસ છે. અને એની પાછળની કહાની છોકરીને પૂછો તો ઘણી બધી છે, કેટલા ખોટા ધંધા છે. એને પકડી અને આને ફસાવવા માટે 8 દિવસ પહેલા એને ખાલી ફોન ઉપરની ઓમ વાત કરી અને કર્યા પછી ખોટું ગાડીમાં બેહાડીને કે મારી ઉપર કર્યું. આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે. અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીવ્યું. આ રીતે ગામમાં બધાની જમીન જેને વેચવી હોય એ જો એ કે તો જ વેચાય, એને કમિશન આપો તો જ વેચાય. હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી, રાજાશાહી ચાલે છે. અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે ને આટીમાં લઈને ગમે ને આ ધંધો કરે. ફરિયાદ અનુરસિંહ અમે એની સામે આ છોકરીઓ છે જેને ખોટું ઊભું કર્યું છે એ અને એની સાથે 2-4 જણા જોડાયેલા છે. બધાના નામમાં એને 4 પાનાની એફઆઈઆર લખેલી છે. હું કહેવાય આપણે સુસાઇડ નોટ. હા, એ બધું એને ડિટેલ વિગતથી લખેલું છે. કેટલા દી થયા એને આ ટોર્ચર કરતા હતા
એને એના ટોટલ 4 પાનાના પેજમાં એને એક એક પોઈન્ટ લખ્યો છે, મને ક્યાં ક્યાં હેરાન કર્યો, શું કર્યું. એક નાનો છોકરો છે, સીધું સાદું ગામ છે, પણ આ એક આનો ધંધો જ એવો છે કે ગામમાં કોઈને રહેવા દેવું નથી અને કોઈ વેચે એમાં એનો ભાગ સીધો આવી જાય. આ રીતે આખો આ પરિવારનો ધંધો છે. ભેગું એ છે 2022ની ચૂંટણીનો મુદ્દો જે છે ને, ત્યારે આ જે કઈ થઈ હતી એની સામે ફરિયાદ, એ મુદ્દો આમાં ભેગો છે. ગોવિંદભાઈ, પાટીદાર સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થયો છે. હવે તમારી મુખ્ય માંગ શું છે? અમારી મુખ્ય માંગ એ છે કે આ જ્યાં સુધી પકડાય નહીં, આ જે કાવતરું કરનારી છોકરીઓ, એ છોકરીનો બાપો જે ફરિયાદી છે, એ આ કેવી રીતે કેમ ગોઠવું ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી, અહીંથી કઈ બોડી કઈ લઈ જવાના નથી, અને એને બધાને પકડીને એનું પનિશમેન્ટ સાચો મુદ્દો નહીં નીકળે ત્યાં સુધી સમાજ એની સાથે છે. પોપટભાઈ સોરઠિયાનો જે મર્ડર કેસ હતો, એની જે અનિરુદ્ધે કંઈક અરજી કરી હતી સજા માફીની, એમાં અમિત કુટે કઈ અરજી કરી હતી એના વિરુદ્ધમાં? ના, એને એમાં કઈ કરી નથી. કરેલી હોય તો મને ખબર નથી, કરેલી હોય તો ખબર નથી, પણ આ એનું રાખે ખા પોપટભાઈ ને દગાથી માર્યા હતા. એના પોપટભાઈ ને 88માં રાષ્ટ્ર ધજાની લહેરાવી અને બેઠા, પાછળથી દગાથી 5 ગોળી એને માથામાં ઠોકી દીધી હતી. અને આ સિવાય એના બાપાએ સરપંચ હતો, એનો ખૂન કરીને પંચાયત લીધી. મહીપતે દાનુભા કરીને છે, એનું ખૂન કરી અને ગામનો કબજો લીધો. આનો આ 3 પેઢી થયા. આનું આ જ કામ છે, બીજું કોઈ કામ જ નથી. કેમ પડાવી લેવા પૈસા, કેમ ખાઈ જવું બધાનો, આ જ ધંધો છે. કઈ રીતે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનો ત્રાસ હતો? કારણ કે જે સુસાઇડ નોટ લખી છે તેમાં પણ બંનેનું નામ છે અને ફરિયાદ જે નોંધવામાં આવી છે તેમાં પણ બંનેનું. આ પણ બંને ભેગા જ છે, આમાં કોઈ જુદા નથી. રાજદીપસિંહને હીરો બનાવવાનું આ બધું કરે છે. આમ અત્યારે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા તેમના મોબાઈલ સ્વિચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ એ જ વ્યક્તિઓ છે જેમના રીબડામાં એક પડતા બોલ પણ ઝીલાય છે અને ગોંડલમાં તેમની ધાક પણ માનવામાં આવે છે. આ પ્રકારના સમાચાર, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન